હજારો રાજકોટિયન્સના ઉમંગ ઉત્સાહ અને દેશભક્તિપૂર્ણ માહોલ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આજે રાજકોટના રેસકોર્સથી તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો। સૌ મહાનુભાવોએ સૌપ્રથમ રેસકોર્સ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ જનસભાને સંબોધી હતી। કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ વાસીઓને સંબોધન કર્યું હતું। कुर्बान मेरी जान तुझ पे ना अश्क न हो मैं ना लौटा। मैडम मैडम हालो हालो એટલે પાછળ હાલે તમારો આવી ગયો। આદરણીય મોદી સાહેબે આપેલું અભિયાન હર ઘર તિરંગાને રાજકોટવાસીઓએ પોતાનું અભિયાન માનીને ફરી એક વખત દેશભક્તિનો માહોલ રાજકોટના રાજમાર્ગો પર જોવા મળી રહ્યો છે। લાખો લોકોની શહાદત પછી મળેલી આઝાદી આજે રાજકોટની જનતા એ વીર શહીદોને, અમર શહીદોને સલામી આપી રહી છે અને રાજકોટના રાજમાર્ગો પર આ દેશભક્તિનો માહોલ આપ જોઈ રહ્યા છો।